ફરી એક વખત એટીએમની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. એટીએમની સુરક્ષા એટલે ચોરીને લઈને નહીં, પણ એટીએમની જાળવણીના અભાવે આ પ્રકારની ઘટના બની શકે છે. આવી જ કોઈ ઘટના બની સુરતના એચડીએફસીના એટીએમમાં. ભાટેના રામદેવનગર સ્થિત એચડીએફસી બેંકનું એટીએમ ભડકે પડ્યું. અહીં શોર્ટ સર્કિટ થઈ અને આગ લાગી ગઈ. આ આગને લઈને એટીએમનું સેન્ટ્રલ વાયરિંગ, એસી અને મશીનો બળી અને ખાખ થઈ ગયા છે. આ ઘટના બનતાની સાથે જ આસપાસ એક સમયે તો અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ તુરંત ફાયર બ્રિગેડને કરવામાં આવી. ફાયર બ્રિગેડે તુરંત ઘટના સ્થળે પહોંચી આ આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પણ આ આગ લાગી કેવી રીતે? તો પ્રશ્ન એવો થયો છે કે શું અહીં જૂનું વાયરિંગ હતું, ઓવરલોડ હતો કે પછી ખામીયુક્ત ઉપકરણો હતા? આ એટીએમનું નિયમિત મેન્ટેનન્સ થતું હતું કે નહીં, તેને લઈને પણ સવાલો ઊભા થયા છે. આ સાથે જ આ એટીએમ સેન્ટરમાં ફાયર સેફટીની કોઈ સુવિધા હતી કે નહીં તે પણ તંત્રે તપાસવું જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.